ઓમ શ્રી ગણેશાય નમઃ. જો કોઈ ગણપતિની ઘરે સ્થાપના કરવા ઈચ્છતા હોય પરંતુ સ્થાપન પૂજા માટે બ્રાહ્મણ ઉપલબ્ધ ન હોય તો આ વિડીયો ચલાવી સાથે સાથે સૂચના મુજબ ગણેશજીની સ્થાપના કરી શકશે. સૌપ્રથમ દર્શાવેલ લિસ્ટ પ્રમાણે પૂજાની સામગ્રી એકઠી કરી લેવી અને તૈયારી માટેની આગળ સૂચના બતાવી છે એ પ્રમાણે બધું ગોઠવી દેવું. પૂર્વ તૈયારી: બાજોટ પર લાલ કાપડ બિછાવી દેવું, એના પર ચોખાની ઢગલી કરવી અને એના પર ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી. આગળ એક પાટલો ગોઠવવો, એના પર પણ લાલ કે સફેદ કાપડ બિછાવવું. પાટલા પર નાગરવેલના પાન પર એક શ્રીફળ, ગોળ, સૂકો મેવો, તજ, લવિંગ, એલચી, સાકર અને 5 ફળો મૂકવા. શંખ અને ઘંટ પણ મૂકવા. અખંડ દીવો પ્રગટાવી દેવો અને સાથે ધૂપ પ્રગટાવી દેવો. એક વાટકીમાં ખીર, એક વાટકીમાં પંચામૃત અને લાડુનો પ્રસાદ તૈયાર રાખો. એક થાળીમાં અબીલ, ગુલાલ, પલાળેલું કંકુ, સિંદૂર, હળદર, સોપારી, સરસવ, ચંદન, અત્તર, કપૂર, નાડાછડી અને જનોઈ મૂકવા. બીજી એક થાળીમાં ફૂલ, હાર અને નાગરવેલના પાન તથા દૂર્વા રાખવા. હવે યજમાન અને યજમાન પત્નીએ નાહી ધોઈ ચોખ્ખા થઈને ભારતીય વસ્ત્રો એટલે કે સાડી, પીતાંબર વગેરે જેવા વસ્ત્રો પહેરીને 2 આસન પર ગણેશજીની સામે બેસી જવું. યજમાનની આગળના ભાગમાં પંચપાત્રમાં પાણી, પંચપાત્ર ન હોય તો વાટકી લેવી અને આચમની ન હોય તો ચમચી લેવી તથા એક ખાલી થાળી વગેરે ગોઠવી દેવું. હવે આપણે પૂજાનો પ્રારંભ કરીએ છીએ. એના માટે તરભાણામાં અથવા તો નાની ડીશમાં 3 સોપારી મૂકી દો. એક સોપારી ગણેશજીની છે અને બીજી 2 સોપારી રિદ્ધિ સિદ્ધિની છે. ઓમ શુભમૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુઃ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. હવે આપના કપાળમાં તિલક કરી લ્યો. સ્વસ્તિસ્તુ યા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિય નિત્યમ તંચા સ્વસ્તિ બ્રુવંતુ નઃ. હવે શિખાબંધનમ કરવાનું છે. એના માટે ડાબા હાથમાં પાણી લો, એમાં જમણા હાથના 5 આંગળા બોળો અને એ 5 આંગળા જ્યાં આપણી શિખા હોય છે ત્યાં રાખો. ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિમ કુરુષ્વ મે. હવે પવિત્રીકરણ કરવાનું છે. એના માટે ડાબા હાથમાં 1 ચમચી ભરીને પાણી લો અને જમણા હાથથી 5 આંગળા બોલીને પછી તમારા પર, આસન પર અને જે પૂજાની સામગ્રી છે એના પર છાંટવાનું છે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો વિવા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતરઃ શુચિઃ. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા તં ચ દારમા દેવી પવિત્રમ કુરુ ચાસનમ. હવે 3 વાર આચમન કરવાનું છે. જમણા હાથમાં પાણી લઈને 3 વાર પી જવાનું છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. હવે જમણો હાથ ધોઈ નાખવાનો છે. ઓમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્ત પ્રક્ષાલનમ. હવે 3 વાર પ્રાણાયામ કરવાના છે. જમણા નસકોરાને બંધ કરી દો, ડાબા નસકોરાથી શ્વાસ લો, થોડો સમય થોભી રાખો અને પછી જમણા નસકોરાથી એને શ્વાસને બહાર કાઢો. આવી રીતે 3 વાર કરો. હવે કંકણ બંધન કરવાનું છે. પુરુષે જમણા હાથ પર અને સ્ત્રીઓએ ડાબા હાથ પર નાડાછડી બાંધી દેવી. येन बद्धो बलि राजा दानवेन्द्रो महाबल तेन त्वामपि बध्नामि रक्षे माचल माचल. पत्नी वाम करे सूत्र बद्ध्वा सौख्यम धनागमम बहु संपत्तिरारोग्यम रक्षार्थे કંકણમ શુભમ. જો પતિ પત્ની પૂજા કરવા બેઠા હોય તો ગ્રંથિ બંધન કરવું જરૂરી છે. એના માટે છેડાછેડી જોડી દેવા. ગણાધીપમ નમસ્કૃત્ય ઉમા લક્ષ્મી સરસ્વતીમ દંપત્યો રક્ષણાર્થાય પટ ગ્રંથિ કરોમ્યહમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. હવે માતાજીને આપણે કુળદેવીને યાદ કરીને શાંતિ મંત્ર બોલીએ છીએ. તો 2 હાથ જોડીને કુળદેવીને પ્રાર્થના કરીએ. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયમ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા
तात्त्वं नतास्म परिपालय देवि विश्वं किं वर्णयं तव रूपमचिन्त्य मे तत् किं चाति वीर्यमसुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवाद्भुतानि સર્વેષુ દેવ્યસુરદેવ ગણાદિકેષુ. હવે સર્વદેવની વંદના કરવાની છે, તો બે હાથ જોડીને આપણે સર્વદેવોને વંદના કરીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતે નમઃ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ. ઓમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ઓમ સચિપુરંદ્રાભ્યામ નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી માતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ એતत् કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. હવે આપણે ગણપતિની પ્રાર્થના કરીએ છીએ. બે હાથ જોડીને ગણપતિનું ધ્યાન ધરો. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નામાની પ્રરેચુણયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये લાભસ્તેષાં જયસ્તેષાં કૂતસ્તેષાં પરાજય येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दन अभिप्सिसार्धसिद्ध्यर्थं पूजितो यसुरासुर सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनो हरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयो भूतिर्भुवनीतिर्मतिर्मम सर्वेष्वारम्भकार्येषु यत्र यस्त्रीर्भुवनेश्वरा देवादिसन्तु नः सिद्धि ब्रह्मेशान जनार्दन विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादो સર્વકાર્યાર્થ સિદ્ધયે. હવે પ્રધાન સંકલ્પ લેવાનો છે, તો ચમચીમાં પાણી ભરી રાખો. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રાહ્મણ ઉદ્વિદિતિ પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવત સંવંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તે દેશાંગરતે 2082 સંવત્સરે મહામાંગલ્ય પદે માસોત્તમે ભાદ્ર માસે ચતુર્થી તિથિએ બુધવાસરે. હવે અમુકની જગ્યાએ તમારું નામ અને ગોત્ર બોલવાનું છે. અમુક ગોત્રોત્પન્ને અમુક શર્માહમ. હવે હું જેમ બોલું છું એમ સાથે સાથે બોલતા જવાનું છે. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્તયે ગ્રહ દોષ દૈહિક વૈદિક ભૌતિક ત્રિવિધ તાપ નિવારણાર્થમ સર્વારિષ્ટ સર્વપાપ ક્ષયાર્થમ મમ સેવિત ફલ પ્રાપ્તિ પૂર્વક દીર્ઘાયુ શરીર આરોગ્ય કામનયા ધન ધાન્ય બલ પુષ્ટિ કીર્તિ યશ લાભાર્થમ સકલ ત્રાધિ વ્યાધિ દોષ પરિહાર્થમ સકલ મનોરથ સિદ્ધ્યર્થમ ગણેશ પૂજનમ કરીશ્યે. ચમચીમાનું પાણી છોડી દો. હવે દિગ્રક્ષણ કરવાનું છે. ડાબા હાથમાં સરસવના દાણા લેવા, એના પર જમણો હાથ ઢાંકી રાખો અને જ્યારે મંત્ર પૂરો થાય ત્યારે માથા પરથી ચારે તરફ એને વેરી દેવા. अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्ता रस्ते नश्यन्तु शिवाग्नया
अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशं સર્વેશામ વિરોધેન પૂજા કર્મ કરોમ્યહમ. સરસવના દાણા ચારે દિશામાં વેરી દો. હવે ભૈરવ નમસ્કાર કરવાના છે. એક ફૂલ કંકુ ચોખા વાળું કરીને હાથમાં રાખો અને જ્યારે શ્લોક પૂરો થાય ત્યારે એને દક્ષિણ દિશામાં એ ફૂલને ઉડાડી દેવું. તીક્ષ્ણદંષ્ટ મહાકાય કલ્પાંતો દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞામ દાતુમર્હસી. હવે આપણે કળશ પૂજનની શરૂઆત કરીએ છીએ. તો જમીન પર થોડાક ચોખા મૂકો અને એના પર કળશ મૂકો અને એને પતિ પત્ની બંને હાથ અડકાડી રાખો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણ સ્મૃતા કુક્ષો તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદોથ યજુર્વેદ સામવેદો યથર્વણ અંગૈશ્ચ સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા આયાન્તુ યજમાનસ્ય દુરિતક્ષયકારકા ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડોદરતીર્થાની કરી પૃષ્ઠાની તે રવે કેન સત્યેન મે દેવ તીર્થમ દેહી દિવાકર. હવે એ કળશમાં આપણે વરુણનું આહ્વાન કરીએ છીએ. હાથમાં ચોખા રાખવા અને શ્લોક પૂરો થાય એટલે એ ચોખાને કળશમાં પધરાવવા. આહ્વયામી દેવેશમ વરુણમ યાદ સંપતિમ પાપનાશકરમ દેવમ કલશેસ્મિન શુભવહમ પાસપાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયક પૂજનમ ક્રિયતે યાવત તાવત ત્વં સુશિરો ભવ. વમ વરુણાય નમઃ આવનાર્થે અક્ષતાન સમર્પયામી. હવે કળશની ચારે તરફ ચાંદલા કરવાના છે. પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજ્યામી દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજ્યામી પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજ્યામી ઉત્તરે અથર્વવેદાય નમઃ વેદાય પૂજ્યામી કળશ મધ્યે અપામપતયે વરુણાય નમઃ વરુણ પૂજ્યામી. હાથમાં કંકુ ચોખા અને ફૂલ લો અને એ કળશમાં પધરાવો. ગંધાક્ષત પુષ્પમ સમર્પયામી. હવે એ કળશમાં જળ ભરવાનું છે. પૂર્ણ જળ ભરી દેવું. જીવનમ સર્વજીવાનામ પાવનમ પાવનાત્મકમ બીજમ સરોષધીના ચ તજ્વલ્લમ પૂરયામ્યહમ. હવે એમાં ગંધ પ્રક્ષેપ એટલે કે ચંદન અને સુગંધી દ્રવ્ય ઉમેરવાના છે. કેશનાગરુ કે પુલ ધન સાર સમન્વિતમ મૃગનાભિયુતમ ગંધમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે કળશમાં અક્ષત ઉમેરવાના છે. ધન્યૌષધિ મનુષ્યાનામ જીવનમ પરમ સ્મૃતમ બલપ્રદાતુ સર્વેશા કલશે પ્રક્ષિપામ્યહમ. હવે કળશમાં હળદર જે રાખે છે એ ઉમેરવાની છે. ઔષધિ સર્વવૃક્ષાણામ તૃણ ગુલ્મ લતાસ્તથા દુર્વાસ સપ સંયુક્તા કલશે તાસ પ્રક્ષિપામ્યહમ. હવે એમાં દુર્વા ઉમેરવાનું છે. દુર્વાયમૃત સંપન્નાત સતમૂલા સતાંકુરા સતમ સાપાતક સંહૈત્રી સતમાયુષ્ય વર્ધિની. હવે એમાં પંચપલ્લવ એટલે કે 5 પાન મૂકવાના છે. અશ્વત્થો દુમ્બર પ્લક્ષો ચોદન્ય ગ્રોધ પલ્લવા પંચેતાન પલ્લવાન સ્મિન કલશે પ્રક્ષિપામ્યહમ. હવે ફળ પ્રક્ષેપ એટલે કે કળશમાં સોપારી મૂકવાની છે. ભોગી ફલમિદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ પુત્રો પૌત્રાદિ ફલદમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે પંચરત્ન પંચરત્નને સ્થાને આપણે ચોખા અંદર ઉમેરશું. કનકમ કુલિસમ નીલમ પદ્મ રાગમ ચ મક્ત્યમ એતાની પંચરત્નાની કલશે પ્રક્ષિપામ્યહમ. હવે કળશમાં સોનું ઉમેરવાનું છે. તો સોનાના બદલે આપણે થોડાક ચોખા ઉમેરશું. હિરણ ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અંતપુણ્ય ફલદમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે કલશના કંઠે નાડાછડી બાંધવાની છે. સૂત્રમ કાર્પાસ સંભૂતમ બ્રહ્મણા નિર્મિતમ પુરા યેન બદ્ધમ જગત સર્વમ તેનેમમ વેષ્ટપ્યામ્યહમ. હવે એ કળશ પર શ્રીફળ મૂકવાનું છે અને શ્રીફળ મૂકીને પછી એને વીરાસનમાં બેસીને 3 વાર કપાળે અડાડવાનું છે અને 3 વાર જમીન પર અડાડવાનું છે. વિધાનમ સર્વભૂતાનામ સર્વ કાર્યાર્થ સાધનમ સંપૂર્ણ કલશો યેન પાત્રમ તત્કલ સોપરી. હવે આપણો કળશ
પૂર્ણ થઈ ગયો છે. તો એને ફૂલ ચોખાથી વધાવીને ગણેશજીની ડાબી બાજુ ગોઠવી દો. હવે આપણે ભૂમિને વંદન કરવાનું છે. તો 2 હાથ જમીનને અડકાડી રાખવા. પૃથ્વી ત્વયા ધ્રુકા લોકા દેવી તમ વિષ્ણુના દૂતા તમ ચ દાર્યમામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. હવે આપણે શંખનું પૂજન કરવાનું છે. તો હાથમાં કંકુ ચોખાવાળા ફૂલ રાખવા. તમ પુરા સાગરોત્પન્નો વિષ્ણુના વિદ્યુત કરે નમિત સર્વદેવેશ્ચ પાંચજન્ય નમોસ્તુતે. ઓમ પાંચજન્યાય નમઃ ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. હવે કંઠનું પૂજન કરવાનું છે. તો હાથમાં કંકુવાળા ફૂલ ચોખા રાખવા. આગમનાર્થં તુ દેવાનામ ગમનાર્થં તુ રાક્ષસાન ઘંટાનાદમ પ્રકુર્વિત પશ્ચાત ઘંટા પ્રપૂજ્યતે. ઘંટને એકવાર વગાડી દો અને પછી એના પર ગંધ અક્ષત અને પુષ્પ સમર્પિત કરી દો. હવે દીપ પૂજન કરવાનું છે. તો હાથમાં ફરીથી ફૂલ ચોખા અને કંકુ રાખવા. ભોદેપ દિવ્યરૂપસ્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત તમ સુસ્થિરો ભવ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ મમ બુદ્ધિ પ્રકાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. ઓમ કર્મ સાક્ષી શ્રી દીપનારાયણ નમઃ ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. આપણા સનાતન ધર્મમાં પંચદેવનું મહત્વ છે. પંચદેવ એટલે ગણપતિ, શિવજી, વિષ્ણુદેવ, દેવી અને સૂર્ય. આ પંચદેવનું ધ્યાન કરવાનું હોય છે. તો આપણે સૌપ્રથમ ગણપતિનું ધ્યાન કરીએ છીએ. તો એના માટે હાથમાં ફૂલ લઈ લો. શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શ્વેતકુસુમગણે પૂજિતમ શ્વેતગંધે ક્ષીરાબ્ધૌ રત્નદીપે સુરનરતિલકમ રત્નસિંહાસનસ્થમ દુર્વિપાશાંકુશબ્જા ભયવરદતમ ચંદ્રમૌલિમ ત્રિનેત્રમ ધ્યાયેત શાંત્યર્થમીશમ ગણપતિમમલમ શ્રી સમેદમ પ્રસન્નમ. ઓમ ભૂર્વસ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ ધ્યાયામી. ફૂલ ગણપતિ પર અર્પિત કરી દો. હાથમાં બીજું ફૂલ લઈ લો. શિવનું ધ્યાન કરીએ. ધ્યાયમ નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરાભીતિહસ્તમ પ્રસન્નમ પદ્માસીનં સમંતાત સ્તુતમમરગણે વ્યાઘ્રકૃતિમ વસાનમ વિશ્વાદ્યં વિશ્વવંદ્યમ નિખિલભયહારં પંચવક્ત્રમ ત્રિનેત્રમ. ઓમ ભૂર્ભુવઃ સામ સદાશિવાય નમઃ ધ્યાયામી. હવે ફરીથી એક ફૂલ લઈ લો. વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભંગમા લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ ભૂર્ભુવઃ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ધ્યાયામિ. હવે દેવીનું ધ્યાન કરવાનું છે. તો એના માટે એક ફૂલ હાથમાં લઈ લો. વિદ્યોદામ સમપ્રભમ મૃગપતિ સ્કંદસ્થિતમ ભીષણમ કન્યાભિઃ કરવાલખેટ વિલસત હસ્તાવિરા સેવિતામ હસ્તૈશ્ચક્રગદાશિખેટ વિશિખમ ચાપમ ગુણમ તર્જનીમ વિપ્રાણામલાત્મિકમ શશિધરામ દુર્ગાતિનેત્રામ ભજે. હવે આપણે ગણેશની પૂજનની શરૂઆત કરવાની છે. એના માટે દરભાણામાં 3 સોપારીઓ મૂકવાની છે. 3 સોપારીમાં વચ્ચે જે છે એ ગણપતિ છે અને આજુબાજુ રિદ્ધિ અને સિદ્ધિ. સૌ પ્રથમ એમનું આહ્વાન કરીએ. એના માટે હાથમાં અક્ષત લઈ લો. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્થ જંબુ ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ. હવનાર્થે અક્ષતાંત સમર્પયામિ. હવે એમને આપણે
આસન અર્પણ કરીએ છીએ. એના માટે હાથમાં ફરીથી અક્ષત લઈ લો. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્ય કરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ ગણનાયક શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. એ આપણે પાદ્યમ સમર્પણ કરવાનું છે. એના માટે ચમચીમાં પાણી ભરી રાખો અને એમાં ચંદન ઉમેરી દો. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સૌગંધ્ય સંયુતમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ પાદ્યોપાદ્યમ સમર્પયામિ. હવે અર્ધ્ય આપવાનું છે. એના માટે ચમચીમાં પાણી ભરી રાખો અને એમાં એક સિક્કો રાખવાનો. તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ ફલાન્વિતમ સહિરણ્યમ દદામ્યર્ધમ ગૃહાણ ગણનાયક. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ હસ્ત્યોર્થ્યમ સમર્પયામિ. હવે ગણપતિને આચમની મુખે આપવાની છે. તો ચમચીમાં પાણી ભરી રાખો અને એમના મુખે આપણે આચમની આપશું. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધી નિર્મલમ જલમ આચમ્યાર્થમ મયા દત્તમ ગૃહાણ ગણનાયક. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ મુખે આચમનિયમ સમર્પયામિ. હવે આપણે એમને સ્નાન કરાવવાનું છે. સ્નાન માટે એક ચમચી પાણી ભરી રાખો. ગંગા સરસ્વતી રેવા પયોષ્ણી નર્મદા જલે સ્નાપિતોસી મયા દેવ તથા શાંતિ કુરુષ્વ મે. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ફરી એક ચમચી પાણી લઈને નીચે થાળીમાં મૂકી દો. શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ. હવે આપણે પંચામૃત સ્નાન કરાવવાનું છે. તો ચમચીમાં પંચામૃત ભરી રાખવું. એ ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિ પર અર્પિત કરવું. પયોદધી ધૂત્રમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ એકતંત્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હવે એક ચમચી પાણીથી શુદ્ધ જળથી એમને નવરાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હવે એક આચમની ભરીને પાણી થાળીમાં છોડી દો. શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ. હવે આપણે ગંધોદક સ્નાન આપવાનું છે. એના માટે ચમચીમાં જળ અને એમાં થોડુંક ચંદન ઉમેરીને લેવું. મલ્યાચલ સંભૂતમ ચંદનાગરુ સંભવમ ચંદનમ દેવદેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ પાણીથી એમને નવરાવી દો અને એક ચમચી ભરીને થાળીમાં પાણી મૂકી દો. શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ. હવે આપણે એમને ઉર્ધ્વતન સ્નાન એટલે કે અત્તરથી સ્નાન કરવાનું છે. એટલે એક ચમચીમાં ચંદન અને અત્તર ઉમેરીને લઈ લ્યો. નાના સુગંધી દ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતમ ઉદ્વર્તન મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ પાણીથી નવરાવી દો અને હવે એક ચમચી આચમની જળ છોડી દો. શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ. આમાં ગણપતિને જે એક ફૂલ ચડાવેલા છે એમાંનું એક ફૂલ લઈ લો. એ ફૂલને સૂંઘીને તમારા ડાબા પગની કિચન છે એની નીચે બાજુમાં જમીન પર મૂકી દેવું અને નિર્માલ્ય લીધું કહેવાય. હવે આપણે અમૃતાભિષેક ચાલુ કરવાનો છે. જ્યાં સુધી ગણપતિ અથર્વશીષ ચાલુ રહે ત્યાં સુધી ત્રણેયને પર ધીમે 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 જળાભિષેક ચાલુ રાખો. જ્યાં સુધી ગણપતિ અથર્વશીષ પૂરો ન થાય ત્યાં સુધી. ગણપતિ અથર્વશીર્ષ. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્ત્વમસી ત્વમેવ કેવલં કર્તાસि ત્વમેવ કેવલં ધર્તાસि ત્વમેવ કેવલં હર્તાસि ત્વમેવ સર્વં કલ્વિદં બ્રહ્માસि ત્વં સાક્ષાદાત્માસि નિત્યં ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुजानमवशिष्यम् अवपश्चात्तात्
अवपुरस्तात् अवोत्तरात् अवदक्षिणात् अवचोर्ध्वात् अवाधरात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरोम् गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलसितम् तारेण रुद्धम् एतत्तवमनुस्वरूपम् लकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् संहिता सन्धिः सैषा गणेशविद्या गणकर्षिः गायत्रीछन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणम् रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजम् रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवासदम् रक्तगन्धानुयुक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितम् भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च दृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः। હવે આપણે અભિષેક થયા પછી એમને શુદ્ધોદક સ્નાન કરાવવાનું છે. તો એના પર પત્ની હાથમાં ગણપતિ અને રીતિ સિદ્ધિને રાખે હાથમાં અને પતિ એના પર જળ રેતારે અને એ રીતે એમને નવરાવી દો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા શ્રી પ્રાવેત્રવતી મહાસુર નદી જાતા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા સ્નાનાર્થમંગીકુરુ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સેત મહાગણાધિપતિ નમઃ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ. હવે આ જે 3 સોપારી છે એને સારા કપડાથી શુદ્ધ કપડાથી અથવા તો નેપકિનથી સાફ કરી નાખો અને હવે એને આપણી જે મુખ્ય મૂર્તિ છે એ મૂર્તિ સાથે આ 3 સોપારીઓને મૂકી દો અને હવે પછીના જે કંઈ કાર્યો કરી છે એ આપણે મૂર્તિ પર કરવાના છે. સર્વપ્રથમ વસ્ત્ર. હવે જો આપણી શક્તિ હોય અને ઈચ્છા હોય તો તમે ગણપતિને પીતાંબર કે એવું કોઈ વસ્ત્ર અર્પણ કરી શકો છો અથવા વસ્ત્રના રૂપે પૈસા પણ તમે નક્કી કરી શકો છો. મનમાં તમારે જે કંઈ પણ નક્કી કરવું હોય એ નક્કી કરી અને હાલ આપણે નાડા છડીનો એક ટુકડો લઈને એ આપણે વસ્ત્ર તરીકે સમર્પણ કરીએ છીએ. સર્વભૂષાદિ કેશવ મે લોક લજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ મહાગણાધિપતિ નમઃ વસ્ત્રમ સમર્પયામિ. હવે એક ચમચી આચમની નીચે થાળીમાં છોડી દો. વસ્ત્રાંતે આચમનીયમ સમર્પયામિ. હવે યજ્ઞોપવિત લઈ લો
આપણે ગણપતિજીને યજ્ઞોપવિત સમર્પિત કરવાનું છે. નવભિસ્તંતુર્વિયુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપેતમ મયા દત્તમ ગૃહાણ ગણનાયક. હવે ચંદનનો ચાંદલો કરો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ દમ સમર્પયામી. હવે કુંકુમ અને અક્ષતનો ચાંદલો કરો. અક્ષતાસ્ય સુરશ્રેષ્ઠ કુંકુમ માપ્તા સુશોભના મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ ગણનાયક. હવે એમને પુષ્પ સમર્પિત કરો. એમાં જે પુષ્પ છે એમાંથી પુષ્પ લઈને એમના ઉપર માલ્યાદીની સુગંધીની માલત્યાદીની વૈ પ્રભો મયા યતાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ પુષ્પમ સમર્પયામી. હવે દુર્વા જે છે આપણી પાસે એ દુર્વા એમને સૌથી વધારે પ્રિય છે, તો આપણે દુર્વા કરીએ છીએ. દુર્વાંકુરાન હરિતાન અમૃતાન મંગલ પ્રદાન આનતમ સ્તવ પૂજાર્થમ ગૃહાણ ગણનાયક દુર્વાંકુરાન સમર્પયામી. હવે પુષ્પમાળા એટલે કે ફૂલની માળા આપણે જે એમના માટે લાવ્યા છીએ એ માળા એમને અર્પિત કરવાની છે. માલ્યાદીની સુગંધીની માલત્યાદીની વૈ પ્રભો મયા યતાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ પુષ્પમાલમ સમર્પયામી. હવે સૌભાગ્ય દ્રવ્ય એટલે કે અબિલ ગુલાલ. અબિલમ ચ ગુલાલમ ચ ચોવા ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તમ પ્રિયતામ પરમેશ્વર. ઓમ શ્રી ગણેશાય નમઃ. સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણી સમર્પયામી. હવે ધૂપ અર્પણ કરીએ છીએ. આપણે શરૂઆતમાં જે ધૂપ પ્રગટાવી દીધો છે તો એ દર્શાવશું. વનસ્પતિ રસોત્પન્નો ગંધાઢ્યો ગંધ ઉત્તમ આત્રેય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ ધૂપમ પ્રાગ્યામી. દીપ પણ આપણે પ્રગટાવી દીધો છે, તો હવે આપણે દીપ દર્શાવશું. ભક્ત્યા દીપમ પ્રયચ્છામી દેવાય પરમાત્મને સાહિમમ નર્યાદ ઘોરાત દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપમ દર્શ્યામી. હવે આપણે એમને નૈવેદ્ય અર્પણ કરવાનું છે. તો આપણી જે ખીર, લાડુ વગેરે જે કંઈ પ્રસાદ છે એ પ્રસાદ એમની આગળ અર્પણ કરી દઈશું. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર દુધાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. હવે 5 વાર એમને જમાડવાના છે. તો ડાબો હાથ ગણપતિ અને આપણી આંખની વચ્ચે રાખવાનો અને જમણા હાથથી જેમ કોળિયા આપણે એને અર્પણ કરતા હોય એવી રીતે 5 વાર કોળિયા અર્પણ કરવાના છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ભૂર્વસ્વ નૈવેદ્યમ સમર્પયામી, પૂર્વાપોષણમ સમર્પયામી. હવે 3 વાર પાણી થાળીમાં છોડી દો. નૈવેદ્યમ મધ્યે પાનીયમ સમર્પયામી. ફરીથી 5 વાર જમાડવાના છે એ જ રીતે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ભૂર્વસ્વ નૈવેદ્યમ નિવેદ્યામી, ઉત્તરાપોષણમ સમર્પયામી. હવે 3 વાર ફરીથી પાણી છોડી દો. હસ્ત પ્રક્ષાલન સમર્પયામી, મુખ પ્રક્ષાલન સમર્પયામી, આચમન્યમ સમર્પયામી. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ નૈવેદ્યમ નિવેદ્યામી. હવે આપણે એમને તાંબુલમ અર્પિત કરીશું. સોપારી અને નાગરવેલનું પાન. ભોગી ફલમ હલદિવ્યમ નાગવલ્લી દલેયુર્ધમ ઈલાદી ચૂર્ણ સંયુક્તમ તાંબુલમ પ્રતિગૃહ્યતામ. મુખવાસાર્થે ભોંગી ફલમ તાંબુલમ સમર્પયામી. હવે આપણે એમની આગળ 5 ફળ મૂકેલા છે એ ફળ આપણે અર્પિત કરીશું. ઈદમ ફલમ મયા દેવમ સ્થાપિતમ પુરતત્સવ તેન મે સફલા વ્યાપ્તિ ભવેત જન્મની જન્મની. ઓમ ભૂર્વસ્વ ફલમ સમર્પયામી. હવે એમને દક્ષિણા અર્પણ કરવાની છે. તમારી જે કંઈ દક્ષિણા આપી હોય 51, 101, 1001, 1,01,001 આપની શક્તિ મુજબ દક્ષિણા ગણપતિને આપણે આપીએ. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદમ અત શાંતિ પ્રયચ્છમે. ઓમ ભૂર્વસ્વ દક્ષિણામ સમર્પયામી. હવે આપણે આરતી કરીએ. આરતી પ્રગટાવી દો અને સાથે સાથે આરતી કરતા જાઓ.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् डुण्डी मङ्गलं मुसगध्वज मङ्गलं पार्वतीपुत्रो मङ्गलाय तनं गण। ओम श्री श्रुतिपति सहित महागणाधिपति नमः। निरंजनम समर्पयामि। बोलो श्री गणपति प्राणनाथ की जय। હવે એક ચમચીમાં પાણી લઈને આરતી ફરતી ફેરવી દો અને પુષ્પ અર્પણ કરી દો. હવે આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે, તો હાથમાં ફૂલ લઈ લો. નાના સુગંધિ પુષ્પાણી ઋતુ ફલોદ્ભવાની ચ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રસન્નો ભવ સર્વદા. પ્રસન્નો ભવ સર્વદા. હવે પ્રદક્ષિણા કરવાની છે. બે હાથ માથાની ઉપર રાખીને જોડેલા અને બેઠા બેઠા જ આપણે પ્રદક્ષિણા કરી લઈએ. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણ પદે પદે. ઓમ પ્રદક્ષિણમ સમર્પયામી. હવે વિશેષ અર્ધ અર્પણ કરીએ છીએ. એના માટે ચમચીમાં પાણી ભરી રાખો અને એમાં ચંદન લઈ લો. રક્ષક રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનામ ભયં કરતા ત્રાતા ભવ ભવાણવાત અનેન સફલાર્યણ વરદોસ્તુ સદા મમ. વિશેષ યાર્ધ્યમ સમર્પયામી. બે હાથ જોડીને ગણેશજીને પ્રાર્થના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હવે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. જમણા હાથમાં પાણી લઈ લો અને આપો જે આ સિદ્ધિ બુદ્ધિ સહિત સાંગ સપરિવાર મહાગણપતિ પ્રિયતામ નમઃ. હાથમાંનું પાણી છોડી દો. અહીંયા આપણે સંપૂર્ણ ગણપતિની સ્થાપના થઈ ગઈ છે. હવે કોઈ પણ પૂજન દક્ષિણા અર્પણ કર્યા વગર પૂર્ણ થતું નથી હોતું. માટે ગણપતિ વિસર્જન કર્યા પછી ગણપતિને મૂકેલી દક્ષિણા અને અન્ય બ્રાહ્મણને આપવાની થતી દક્ષિણા નજીકમાં રહેતા કોઈ પણ ભૂદેવને આપની શક્તિ પ્રમાણે આપી દેવા, અથવા અમને જીપે દ્વારા પણ મોકલી શકો છો. આ સિવાય આ પૂજન દરમિયાન કોઈ પણ તકલીફ પડતી હોય એવું જણાય તમને તો ફોન કરીને અમારી સાથે વાત પણ કરી શકો છો. અસ્તુ.